આ શરીરને સ્થિર કરવા માટે, સ્થૂળ કરવા માટે થઈ અને શિવની પૂજા બતાવી. એ જ પ્રમાણે એ શિવની પૂજામાં શિવજીને અતિ પ્રિય છે એનું નામ છે ભસ્મ. આ શરીરમાં ભસ્મ લગાવી જોઈએ. અને ભસ્મના પણ અલગ અલગ પ્રકાર બતાવ્યા છે. એમાંના 3 મહત્વના પ્રકાર બતાવ્યા છે. એક ભસ્મ છે એનું નામ છે લૌકિક ભસ્મ, લૌકિક અગ્નિની ભસ્મ. આ બેનો માતાઓ જે વાસણ ઉટકે, જે ધૂળથી ભસ્મ, એને પણ એક લૌકિક ભસ્મ કહેવાય છે, જેનાથી આપણે વાસણ ધોઈ શકીએ. બીજી ભસ્મ બતાવી છે એ વૈદિક ભસ્મ બતાવી છે, જે અગ્નિની બને. અગ્નિમાં આપણે સ્વાહાકાર યજ્ઞ કુંડમાં આપ્યા હોય અને એ જ્યારે શાંત બને, એની જે અગ્નિ બને એનું નામ છે વૈદિક અગ્નિ, વૈદિક ભસ્મ, જે મંત્રો અને ઉચ્ચાર દ્વારા એ ભસ્મ બની છે. આ ભસ્મનો ઉપયોગ થાય છે આ શરીરમાં લગાડવામાં. આ બધા ઋષિવરો સવારે પ્રાત સંધ્યા કરે, મધ્યાહન સંધ્યા, સાયમ સંધ્યા કરે ને, ત્યારે હાથમાં ભસ્મ લે. એ ભસ્મમાં થોડું જલ પધરાવે, કર સંપુટ કરે, મંત્ર બોલે, તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. પછી એને આરોગ્ય કરે, પછી ભગવાન સૂર્યને દેખાડે, પછી કપાળે લગાડે. ત્રંબકમ દદામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્ભારુકમિવ બંધનાદ મૃત્યોર મુક્ષીયમામૃતાત. આ ભસ્મ લગાડે તો જે શરીરમાં, કપાળમાં ભસ્મ લાગે, હાથમાં ભસ્મ લાગે, બધી જ જગ્યાએ એક એક અંગમાં ભસ્મ લગાડે બ્રાહ્મણો. તો એ ભસ્મ છે એ વૈદિક અગ્નિની, જે શરીરમાં છોડવામાં આવે છે. અને ત્રીજી જે ભસ્મ છે, ભસ્મનું નામ છે શિવ સંબંધી અગ્નિની ભસ્મ. બેલીના કાષ્ટને આપણે પ્રજ્વલિત કરી એની જે રાખ બને એ ભસ્મ શિવાગ્નિ કહેવાય. ગાયના છાણને પ્રજ્વલિત કરી એને શાંત કરીએ, એ જે રાખ બને એ ભસ્મને શિવાગ્નિ કહેવાય. એ શિવ સંબંધી છે. ખીજડો, પીપળો, વડ, ગરમાળો, બીલું, દર્ભ વગેરેને બાળીને બનાવેલી ભસ્મ એ શિવ સંબંધી ભસ્મ છે. અને આ બધી ભસ્મ, આ જે ભસ્મ છે એ શરીરે લગાડીએ ને સાહેબ, તો જગતના જે જે પ્રપંચ છે ને એ બધા જ પ્રપંચને બાળી દે છે. અને એટલા માટે તમે જુઓ, ભગવાન શિવ શું કામ ભસ્મ લગાડે છે? બોલે આ જગતના સારને, સાર રૂપ સમજીને આખા શરીર પર એ ભસ્મ લગાડે છે ભગવાન શિવજી. એટલે જ્યારે લઘુરુદ્ર કરો ને ત્યારે ભગવાનને ભસ્મ સ્નાન કરાવવામાં આવે, ત્યાર પછી ભસ્મનું ત્રિપુંડ કરવામાં આવે. અને આ જગતને સારરૂપ ભસ્મ કેવી રીતે લગાડે છે કે આકાશના સારમાંથી જે ભસ્મ નીકળે છે ભગવાન શિવજી એના કેશમાં એટલે કે વાળમાં લગાડે છે. પવનના સારમાંથી જે ભસ્મ નીકળે છે ભગવાન શિવજી એના મુખ પર લગાડે છે. જળના સારમાંથી જે ભસ્મ નીકળે છે એ ભગવાન કેડ ઉપર લગાડે છે. પૃથ્વીના સારમાંથી નીકળેલી ભસ્મ ભગવાન ઢીચણ પર લગાડે છે. અને બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર એના તેજોમયમાંથી નીકળેલી જે ભસ્મ છે ને એ ભગવાન શિવજી છે ને એનું ત્રિપુંડ કરે છે. એટલા માટે જુઓ, આ 3, 1, 2 અને 3 આમાં જ ભસ્મ લેવામાં આવે અને એને આમ લગાડો એટલે 3 આકા પડે છે. એક બ્રહ્મા રૂપી, એક વિષ્ણુ રૂપી અને એક શિવ રૂપી, જેને ત્રિપુંડ કહેવાય. ત્રિનો અર્થ 3, પુંડનો અર્થ થાય 3 દેવતાઓ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ.
એની ભસ્મ લગાડે છે, એનું ત્રિપુંડ ધારણ કરે છે ભગવાન ભોળાનાથ.